नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। श्री सौराष्ट्र सुतार जाति अहमदाबाद द्वारा 35वां सामूहिक विवाह समारोह आयोजित 11/9 विवाहितों ने राज्य में कदम रखा। श्री सौराष्ट्र सुतार जाति अहमदाबाद से प्रेरित और सौराष्ट्र सुतार जाति युवक मंडल द्वारा आयोजित 35वें विवाह महोत्सव कन्यादान 2 का आयोजन अहमदाबाद के न्यू नरोडा क्षेत्र में उदय ग्रीन पार्टी प्लॉट में किया गया है। इस शुभ अवसर पर 11/9 दंपतियों ने महल में अपने कदम सुतार ज्ञाति हितेच्छु मंडल प्रेरित श्री सौराष्ट्र सुतार ज्ञाति युवक मंडल द्वारा 35मो समूह लग्न जेने कन्यादान डे तरीके ओळखवामां आवे छे। आ अमारो सतत हूँ आ संस्थानो मैनेजिंग ट्रस्टी श्री हिम्मतभाई प्रेमजीभाई हिंगू छेल्ला 40 वर्षथी आ संस्था साथे संकळायेलो छुं अने अमारी संस्था अविरत रीते आवा सामाजिक और शैक्षणिक प्रोग्रामों करी समाज में उत्कर्ष माटे प्रयत्न करे छे। अमारी पासे युवा टीम छे। छेल्ला 2 वर्षथी आ युवा टीमे आखो दोड़ी संचार हाथमां लीधो छे अने अमदावादना अमारा 1200 फेमिलीना 7000 पब्लिक आज आमां सामेल छे। बहारना मेहमानो पण खूब छे अने अमारो 35 समूह लग्न 11/9 दंपतिओ द्वारा संपन्न करवा जई रह्या छे। આ શુભ લગ્નમાં ક્યાં ક્યાંથી લોકો આવેલા છે? અમારા આ લગ્નમાં અમદાવાદ ઉપરાંત મહુવા, સુરત, ભાવનગર, તળાજા, સિહોર અને વડોદરા અને બોમ્બે તરફથી પણ અમારા સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહી અમારા પ્રોગ્રામને સફળ કરવા માટે સહભાગી બન્યા છે। સૌરાષ્ટ્ર સુતાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળનો પ્રમુખ છું અને આ 35મો સમૂહ લગ્ન અમારો કન્યાદાન 2 અમે આજે અમારો આ પ્રસંગ અત્યારે ઉજવાઈ રહ્યો છે અને સૌથી પહેલા તો હું આભાર મોટો વ્યક્ત તમારા મીડિયાવાળા ભાઈઓનો કરીશ કે સૌ અહીંયા પધાર્યા અને અમારો જે આ મેસેજ છે એ તમે દૂર સુધી પહોંચાડી શકશો અને આજે 11/9 દંપતીઓ અહીંયા જોડાયા છે તેમના અમે બહુ સારી રીતે લગ્ન કરી રહ્યા છીએ અને કંઈ પણ જાતનો કસવાસ ના રહે અને કોઈ જાતનો કસાશ ન રહે એવું અમે દિલથી કાળજી રાખી અને આ કામ અમે કરી રહ્યા છીએ અને અમારી સાથે યુવા ટીમનું ઘણા બધા અમારી સાથે યુવાનો જોડાયેલા છે અને એ લોકોનો અમને બહુ સાથ ને સહકાર છે। એ ઉપરાંત આ જે જગ્યા છે ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ જે ઉદય ગ્રીન પાર્ટી પ્લોટના ઓનર છે જે દિનેશભાઈ પ્રજાપતિ એમનો અમને બહુ સારો એવો સપોર્ટ રહ્યો છે। ભાઈ લાલજીભાઈ સોલંકી હું અમદાવાદ સહી સુતાર જ્ઞાતિ हितेच्छु मंडलનો युवक मंडलનો प्रमुख। હિતેશભાઈ, આજે તમે આ સમૂહ લગ્નમાં આવ્યા છો, અહીંયા તમે આવનાર સમયમાં દીકરીઓને તમે શું મેસેજ આપવા માંગો છો? હું સમૂહ લગ્ન દ્વારા દીકરીઓને એવા મેસેજ આપવા માંગીશ કે તમારું લગ્ન જીવન સુખી શાંતિ અને આગળ વધે સારી રીતે પસાર થાય એ મારો સંદેશો રહેશે।